Hello my dear students, Standard 11th English Grammar. I, Devang Thakkar, today teach you the topic change the voice, active, passive voice. Dear students, active અને passive voice છે તે આપણે 9th અને 10th સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા છીએ. It is not a new topic for us. You have already studied in standard 9 and standard 10. પરંતુ 11 અને 12 ધોરણમાં પણ એક્ટિવ અને પેસિવ વોઇસ તે ટોપિક પૂછાય છે. તો ચાલો લેટ્સ ડિસ્કસ ધીસ ટોપિક ટુડે. First of all, we have to understand what is active voice and passive voice. એક્ટિવ ગુજરાતી જો આપણે કરવું હોય તો આપણે કરી શકીએ કર્તરી પ્રયોગ, અને પેસિવ વોઇસ જો ગુજરાતી કરવું હોય તો આપણે કહી શકીએ કર્મણી પ્રયોગ. કર્તરી અને કર્મણી વોઇસ તે વાક્ય રચના અથવા પ્રયોગ એવું કહી શકાય. તો આપણે કહીએ એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી વાક્ય રચના. તો સ્ટુડન્ટ્સ, કર્તરી કોને કહેવાય, કર્મણી કોને કહેવાય તે આપણે જાણીએ છીએ. કર્તરી એટલે કે જે વાક્યમાં કર્તાને મહત્વ આપવા માટે કર્તા ક્રિયાપદ પહેલા લખવામાં આવે તેને આપણે કર્તરી વાક્ય રચના અથવા કર્તરી પ્રયોગ કહીએ છીએ. કર્મણી વાક્ય રચના એટલે કે જો કર્મને મહત્વ આપવા માટે કર્મ વાક્યની શરૂઆતમાં મુકાય તો તેને આપણે કર્મણી પ્રયોગ અથવા કર્મણી વાક્ય રચના કહીએ છીએ. તો ચાલો આપણે ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ, આવું વાક્ય છે, I teach English every day. આ વાક્યની અંદર ટોટલ 4 શબ્દો છે, જેમાં I ને આપણે સબ્જેક્ટ અથવા કર્તા કહીએ છીએ. સબ્જેક્ટ એટલે કર્તા એટલે ક્રિયાનો કરનાર, જે ક્રિયા કરે તેને આપણે કર્તા કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા ભણાવવાની ક્રિયા I કરે છે, therefore I is the subject. teach જે છે તેને આપણે verb કહીએ છીએ. verb એટલે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. ભણાવવું, ખાવું, પીવું, દોડવું, કૂદવું, નાચવું એ ક્રિયા કહેવાય. બરોબર, ભણાવવું એ ક્રિયા કહેવાય, ભણવું એ ક્રિયા કહેવાય, દોડવું, કૂદવું, નાચવું, રન, પ્લે, ડાન્સ, ટીચ, લર્ન, રાઇટ, રીડ, ધીઝ આર કોલ્ડ વર્બ્સ. તેને આપણે ક્રિયાપદ કહીએ છીએ. તો કર્તા, કર્તા પછી ક્રિયાપદ, ક્રિયાપદ સામાન્ય રીતે કર્તા પછી મૂકવામાં આવે. ઇંગ્લિશ એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. ઓબ્જેક્ટ એટલે કર્મ. સ્ટુડન્ટ્સ, કર્મ જાણવું હોય તો કર્મ જાણવા માટે સામાન્ય રીતે ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને કર્મ કહેવાય. આપણે ક્રિયાપદને શું અથવા કોને વડે, વોટ અથવા whom વડે ક્વેશ્ચન પૂછવાનો, જે જવાબ મળે તેને કર્મ કહેવાય. માનો કે હું ભણાવું છું તો પ્રશ્ન પૂછીએ હું શું ભણાવું છું, શું ભણાવું છું તો જવાબ મળે છે ઇંગ્લિશ, તો તેને આપણે ઓબ્જેક્ટ કહેવાય. તો અહીંયા ઇંગ્લિશ જે ઓબ્જેક્ટ છે અને એવરીડે જે છે તેને આપણે અધર વર્ડ્સ અથવા અન્ય શબ્દો કહી શકાય. તો સ્ટુડન્ટ્સ, in this sentence the subject comes in the beginning of the sentence. Subject comes before the verb. આ વાક્યમાં કર્તા ક્રિયાપદ પહેલા વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. માટે આ જે કર્તા છે, આ જે ક્રિયાપદનું કર્તા છે તે એક્ટિવ વોઇસમાં છે. આ ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં છે તેવું કહી શકાય. હવે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ ક્રિયાપદ કયા કાળનું છે.
about the tenses. ટેન્સ વિશે જાણીએ છીએ. ટોટલ 12 કાર્ડ હોય છે. આ 12 ટેન્સીસ એક્ટિવ પેસિવ માં આપણે એપ્લાય કરવાના હોય છે. તો we already know that this verb is in simple present tense. આ જે ક્રિયાપદ છે તે સાદા વર્તમાન કાળમાં છે. તો સ્ટુડન્ટ્સ આ વાક્ય એક્ટિવ વોઇસ નું છે. એક્ટિવ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવાનું પૂછાય. તો જો એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં એટલે કે કર્તરીમાંથી કર્મણીમાં આપણે ફેરફાર કરવો હોય તો મુખ્ય આપણે 6 ફેરફાર કરવા પડે. કયા 6 ફેરફાર કરવા પડે? તો સૌથી પહેલા કર્મને કર્તાના સ્થાને મૂકવું પડે. તો આનું આપણે આ વાક્યને પેસિવ વોઇસ માં ફેરવીએ તો પહેલા લખાશે ઇંગ્લિશ. મુખ્ય આપણે 6 ફેરફારો કરવા પડશે. જો એ 6 ફેરફારો આવડે તો આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકીએ. તો અહીંયા હું એ 6 ચેન્જીસ લખું છું. જો આ 6 ચેન્જીસ આવડશે તો જ એક્ટિવ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકાશે. એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ. જો આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવું હશે તો 6 ફેરફારો કરવા પડશે. સૌથી પહેલો ફેરફાર કરીશું કે કર્મને કર્તાના સ્થાને મૂકવું. તો આ વાક્યમાં આ કર્મ છે ઇંગ્લિશ તેને આપણે કર્તાના સ્થાને એટલે કે I ના સ્થાને વાક્યની શરૂઆતમાં મૂકીશું. સેકન્ડ to be. To be એટલે am, is, are, was, were વગેરે નું કાળ મુજબનું મૂકો. આપણે to be નું કાળ મુજબનું મૂકીએ. આ સાદા વર્તમાન કાળમાં છે એટલે ક્રિયાપદ તરીકે is લખાશે. English is. આ બીજો ફેરફાર. સૌથી પહેલા કર્મને કર્તાના સ્થાને મૂક્યું, પછી to be નું રૂપ મૂકીએ. ત્રીજું past participle of the verb જેને આપણે V3 કહેવાય. past participle of the verb મૂકો. હવે આ ક્રિયાપદ જે છે તેનું past participle નું રૂપ મૂકવાનું છે. એટલે teach નું past participle શું થશે? Taught. English is taught. ચોથો ફેરફાર preposition by મૂકી શકાય. preposition by તરીકે આપણે મૂકીશું તો English is taught પછી લખીશું by. પાંચમો ફેરફાર કર્તાને કર્મના સ્થાને મૂકો. કર્તાને કર્મના સ્થાને મૂકો. I ને જો કર્મના સ્થાને મૂકીએ, કર્મ વિભક્તિનું રૂપ બનાવીએ તો I નું કર્મ વિભક્તિનું રૂપ શું થશે? me. તો જવાબ થાય છે English is taught by me. હવે આ એવરીડે શું કરશું? જેને અન્ય શબ્દો કહેવાય. તો છઠ્ઠો ફેરફાર અન્ય શબ્દો મૂકો. તો અન્ય શબ્દો આપણે પાછળ લખી શકીએ એવરીડે. તો સ્ટુડન્ટ્સ આ જવાબ આપણો તૈયાર થઈ ગયો. આ એક્ટિવ વોઇસ છે, આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસ માં લખાય English is taught by me every day. So this verb is in active voice and this verb is in the passive voice. આ એક્ટિવ વોઇસ માં છે અને આ પેસિવ માં છે. જો આ 6 ફેરફારો આપણને આવડશે તો આપણે ઈઝીલી એક્ટિવ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકીશું. ઓકે, તો આ એક્ટિવ છે, આ પેસિવ છે. હવે આને પેસિવ વોઇસ કેમ કહેવાય? કારણ કે કર્મ જે છે, સરળ ગુજરાતી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં શીખીએ
તો કર્મ જે છે તે ક્રિયાપદ પહેલા વાક્યની શરૂઆતમાં મૂક્યું છે માટે તેને પેસિવ વોઇસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કર્મ વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ પહેલા મૂકવામાં આવે તો તેને પેસિવ વોઇસ કહેવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, this is active and this one in the passive voice. Let's see another sentence. બીજા કાર્ડ, ટોટલ 7 કાર્ડને પેસિવમાં ફેરવી શકાય. બીજું વાક્ય જોઈએ. રામ wrote a letter. રામે પત્ર લખ્યો. આમાં રામે કર્તા છે, wrote એ ક્રિયાપદ છે, a letter એ કર્મ છે. Ram is the subject, wrote is the verb, a letter is the object. હવે આ વાક્યમાં જે wrote ક્રિયાપદ છે તે કયા કાળનું છે? સિમ્પલ past tense, સાદો ભૂતકાળ. તો આ જે ક્રિયાપદ છે તે સાદા ભૂતકાળનું છે. હવે આપણે આ વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો સૌથી પહેલો ફેરફાર કર્મને કર્તાના સ્થાને મૂકવો તો લખાય a letter. જો મિત્રો પહેલો ફેરફાર. બીજો ફેરફાર to be નું યોગ્ય રૂપ મૂકો. to be એટલે was were, એમિઝાર ભૂતકાળ હોય તો was નો યુઝ કરી શકાય. a letter was. ત્રીજો ફેરફાર past participle એટલે આ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ લખીએ તો લખાય a letter was written. પછી લખાય preposition by. a letter was written by. નામમાં કોઈ ચેન્જ કરતા નથી તો letter was written by Ram. ઓકે, તો આ એક્ટિવ છે, આ પેસિવ છે. આમાં કર્તા ક્રિયાપદ પહેલા લખ્યું છે, આમાં કર્મ ક્રિયાપદ પહેલા લખ્યું છે. માટે આ એક્ટિવમાં છે અને આ પેસિવમાં છે. Let's see another sentences. Third one. We shall play cricket. Here we is the subject, shall play is the verb, cricket is the object. આ shall play જે છે એ કયા કાળનું ક્રિયાપદ છે? તો તે સિમ્પલ ફ્યુચર ટેન્સ. This verb is in the simple future tense. હવે આને આપણે આ 6 ચેન્જીસ પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો લખાશે ક્રિકેટ. હવે સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આ શેલ, વિલ જેવા સહાયકારક ક્રિયાપદ આપ્યા હોય, શેલ હોય, વિલ હોય, કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, આવા કોઈ પણ ઓક્સિલરી વર્બ આપ્યા હોય એને પેસિવમાં ફેરવીએ તો આપણે તેની પાછળ બી લગાવવું. શેલ બી, વિલ બી, કેન બી, કુડ બી, મે બી, માઇટ બી, એવી રીતે આપણે લખી શકીએ. તો આન્સર આવશે ક્રિકેટ વિલ બી લખીશું. પછી ત્રીજો ફેરફાર પ્લેનું ભૂતકૃત શું થશે? પ્લેડ. પછી લખાશે બાય અને બીની જગ્યાએ લખીશું અસ. ક્રિકેટ વિલ બી પ્લેડ બાય અસ. તો આ એક્ટિવ છે, એક્ટિવને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ. ચાલો બીજો કાર્ડ. 3 સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. આટલા ટેન્સ શીખ્યા. He is singing a song. Here he is the subject. Is singing shows present continuous tense. આ જે is singing છે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. A song is the object. He is the subject. Is singing is the verb. A song is the object. આ જે ક્રિયાપદ છે એ કયા કાળનું છે? ચાલુ વર્તમાન કાળ. હવે આપણે આને પેસિવ વોઇસમાં ફેરવીએ. સૌથી પહેલા કર્મને કર્તાના સ્થાને લખીએ.
a song. પછી to be is છે મિત્રો ખાસ યાદ રાખવાનું એક્ટિવ માંથી જ્યારે પણ તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો ત્યારે કાર્ડમાં કદી ફેરફાર કરવો નહીં. તો અહીંયા લખવાનું a song is. કોઈ પણ ચાલુ કાર્ડને પેસિવ વોઇસમાં ફેરવો એટલે being નો યુઝ કરવાનો. મિત્રો અહીંયા હું લખું છું કે કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો પેસિવમાં ફેરવવા માટે being નો ઉપયોગ કરવાનો. તો લખાય a song is being. આપણે લખીએ છીએ a song is being. આ સેમ જ છે. કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, whether it is a present continuous or it is a past continuous, we are using being when we want to make in passive voice. તો લખીશું a song is being. ત્રીજો ફેરફાર past participle, sing નું past participle થાય sung. પછી લખીએ by અને being જગ્યાએ લખીએ being. ઓકે, તો અહીંયા એક્ટિવ વોઇસમાં છે he is singing a song. એનું પેસિવ થશે a song is being sung by. Let's see another sentence. Fifth one. She was drawing a picture. Here she is the subject. Was drawing is the verb. It shows past continuous tense. A picture is the object. અહીંયા she એ કર્તા છે. આ ચાલુ ભૂતકાળ was drawing, picture એ object છે. આ જે વાક્ય છે તે કયા કાળનું છે? past continuous tense. બરાબર? આ એક્ટિવ વોઇસમાં છે કારણ કે she જે કર્તા છે તે ક્રિયાપદ પહેલા લખ્યું છે. હવે આપણે આ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવીએ તો લખીશું a picture was. કાળમાં ફેરફાર કરતા નથી. a picture was. કોઈ પણ ચાલુ કાળને પેસિવ વોઇસમાં ફેરવો એટલે ડિયર સ્ટુડન્ટ્સ being નો યુઝ થાય. તો લખાય a picture was being drawn to the side. Drawn by her. A picture was being drawn by her. તો કર્મને કર્તા બનાવી અને આવી રીતે પેસિવમાં કન્વર્ટ કરી શકાય. ચાલો આગળનો કાર્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જોઈએ. You have completed your homework. અહીંયા you એ સબ્જેક્ટ છે. have completed એ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ક્રિયાપદ છે. your homework એ ઓબ્જેક્ટ છે. you is the subject, have completed is the verb, your homework is the object. આ વાક્યમાં જે ક્રિયાપદ છે તે કયા કાળનું છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન. હવે આપણે આ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મને કર્તા બનાવીને તો લખી શકાય your homework. your homework ની જોડે have ન લખાય. કર્મ પ્રમાણે ક્રિયાપદ લખાય. તો your homework ની જોડે have ન લખાય. શું આવે? has. કાળમાં ફેરફાર કરતા નથી. ખાસ ધ્યાન રાખો. We are not changing the tense. We are only changing active into passive voice. We change only into from active into passive voice. Your homework has been. હવે આપણને પ્રશ્ન થાય કે been ક્યાંથી આવ્યું? તો જ્યારે પણ કોઈ પણ પૂર્ણકાળના વાક્યને એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે શેનો ઉપયોગ કરશો? been. ત્યારે આપણે been નો ઉપયોગ કરીએ છીએ. તો કોઈ પણ પૂર્ણકાળમાં કોઈ પણ પરફેક્ટ ટેન્સમાં એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવા માટે સ્ટુડન્ટ્સ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? been. તો આન્સર આવશે your homework has been completed. અહીંયા વૃત્તાંત જ આપ્યું છે એટલે completed. completed એટલે થશે completed by. your homework has been completed by. Okay, તો આ present perfect tense છે. Let's see another sentences.
The sentence is they had won the match. Here they is the subject, had won shows past perfect tense, the match is the object. they કરતા છે, had won એ ક્રિયાપદ છે, the match એ કર્મ છે. આ જે ક્રિયાપદ છે તે કયા કાળનું છે? past perfect tense, પૂર્ણ ભૂતકાળ. હવે આ પૂર્ણ ભૂતકાળનું એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ છે. ક્રિયાપદ પહેલા કરતા આપ્યું છે તો આ વાક્ય છે એ એક્ટિવ વોઇસ નું છે. હવે આપણે હવે પેસિવ વોઇસ માં ફેરવીએ જેમાં આપણે 6 ચેન્જીસ કરીશું. we are doing the 6 changes. first one, કર્મને કર્તાના સ્થાને મૂકવું તો કર્મ છે the match. had been એટલા માટે લખાશે કે આપણે કોઈ પણ પૂર્ણકાળ હોય તેના વાક્યને જો પેસિવ વોઇસમાં ફેરવીએ તો બિંદુ યુઝ કરીએ. તો જવાબ લખીશું the match had been won by them. The match had been won by them. તો આવી રીતે આ એક્ટિવ માંથી પેસિવમાં કન્વર્ટ કરી શકાય. કોઈ પણ પૂર્ણકાળના વાક્યને પેસિવમાં ફેરવીએ તો આપણે એનો યુઝ કરીશું. Let's see sentence number 8. Kavya will have given the exam. Kavya will have given the exam. આ વાક્યમાં કાવ્યા એ સબ્જેક્ટ છે. will have given એ ક્રિયાપદ ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવે છે. એક્ઝામ એ કર્મ છે. આ જે ક્રિયાપદ છે તે કયા કાળનું છે? ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્ય. પૂર્ણ ભવિષ્યકાળમાં આ ક્રિયાપદ પહેલા કાવ્યા જે છે તે કરતા છે માટે આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. હવે આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ. પેસિવ વોઇસમાં ફેરવવા માટે કર્મને કર્તાના સ્થાને લખીએ તો લખાશે the exam. પછી કાળમાં કોઈ ફેરફાર કરતા નથી, ફક્ત પૂર્ણ કાળ હોય તો been ને એડ કરીએ છીએ. તો લખીશું the exam will have been given. will have been given by જે નામ આપ્યું છે તેને ત્યાં લખીશું. The exam will have been given by. So students, these sentences are in active voice and these one are in passive voice. આ બાજુના જે વાક્યો છે એ એક્ટિવ વોઇસ ના છે, આ બાજુના જે વાક્યો છે એ પેસિવ વોઇસ ના છે. કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય? તો અહીંયા ક્રિયાપદ પહેલા કરતા આપ્યું છે માટે તેને આપણે એક્ટિવ વોઇસ કહીશું. તો નેક્સ્ટ સી ધ ડેફિનેશન. એક્ટિવ વોઇસ ની જો વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે કર્તા ક્રિયાપદ પહેલા વાક્યની શરૂઆતમાં ટૂંકી ટચ અને એકદમ સરળ વ્યાખ્યા કે એક્ટિવ વોઇસ એટલે શું? તો કર્તા આ બધા કરતા છે, ક્રિયાપદ પહેલા એટલે હેવ કમ્પ્લીટેડ, વોઝ ડુઇંગ, ઇઝ સિંગિંગ ને પહેલા મૂક્યું છે, વાક્યની શરૂઆતમાં મૂક્યું છે માટે આ જે ક્રિયાપદો છે તે એક્ટિવ વોઇસમાં છે. તે પેસિવ વોઇસ. પેસિવ વોઇસની જો આપણે વ્યાખ્યા જોઈએ તો કર્મ ક્રિયાપદ પહેલા વાક્યની શરૂઆતમાં મૂકવા. જો સ્ટુડન્ટ્સ આપણે પેસિવ વોઇસની વ્યાખ્યા કરીએ તો આપણે કહી શકીએ કે કર્મ જે છે અહીંયા જે કર્મ છે તે ક્રિયાપદ પહેલા વાક્યની શરૂઆતમાં મૂકવા. તો તે ક્રિયાપદ પેસિવ વોઇસમાં છે તે. તો સ્ટુડન્ટ્સ આજે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કોને કહેવાય, કર્તા ક્રિયાપદ કર્મ એટલે શું, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવી શકાય
કેટલા ચેન્જીસ કરી શકાય તેનું આપણે સ્ટડી કર્યું. હવે આમાં એક્ટિવ અને પેસિવમાંથી બોર્ડની પરીક્ષામાં, સ્કૂલની પરીક્ષામાં આપણા જે પેપર સ્ટાઇલ છે તેમાં તમને કોઈ પેરેગ્રાફ આપશે. એ પેરેગ્રાફને એક્ટિવમાંથી પેસિવમાં અથવા પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરવાનું પૂછવામાં આવશે. તો કેવી રીતે કન્વર્ટ કરી શકાય તેની ચર્ચા આપણે લેક્ચર 2 માં પાર્ટ 2 માં કરીશું. આઈ હોપ આજના લેક્ચરમાં તમે જે કંઈ સ્ટડી કર્યો હશે તેમાં તમને ખ્યાલ આવી ગયો હશે. બટ ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ then you can contact me personally. Okay, bye.